એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમીનો પ્રકોપ બધાએ અનુભવ્યો છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી છે કે આગામી સમયમાં હજુ પણ ગરમીનો પ્રકોપ જોવા મળશે। એપ્રિલ મહિનામાં ગરમીએ 80 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે, જ્યારે હવે 1 થી 3 મે સુધી રાજ્યમાં આકરી ગરમી અનુભવાશે। આગામી 3 દિવસમાં તાપમાનનો પારો ઉંચકાશે। રાજ્યમાં 41 થી 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે, તો કેટલાક વિસ્તારોમાં તાપમાન 44 ડિગ્રીને પાર પણ પહોંચી શકે છે। રાજકોટ, અમરેલી અને કચ્છમાં 44 ડિગ્રીની આસપાસ તાપમાન પહોંચે તેવી શક્યતા। કરીને આવનારા 3 દિવસ જેમાં 2, 3 અને 4 મે મહિનાની 2, 3 અને 4 મે આ 3 દિવસ એવા હશે કે જેની અંદર સૌથી ઊંચું તાપમાન જોવા મળશે, જેની અંદર ખાસ કરીને તાપમાન છે એ સરેરાશ 41 ડિગ્રીથી લઈ અને 44 ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવી શક્યતાઓ છે। અને જેમાં ગુજરાતના અમુક સેક્ટરો એવા હશે કે જ્યાં તાપમાન છે 44 ડિગ્રીને પણ પાર થાય, જેની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રનું રાજકોટ, અમરેલી, કચ્છના એકલ દોકલ સેન્ટર છે, એ સાથે મધ્ય ગુજરાતનું અમદાવાદ, નડિયાદ, એ સાથે કપડવંજ, હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, આ જે વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર તાપમાન છે એ 44 ડિગ્રીને પણ પાર કરે તેવી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે।